બે દાંતણ થઈ ગયા, એક મારું એક મારા મમ્મી. હા, મારે જો સાયકલ ના હોય ને તો મારે પાણી ભરવાનો જ બહુ ઉપાધિ પડે. તો ચાલો મિત્રો આપણે થોડાક ચોખા વેણ લઈએ. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે મેં વ્લોગ શરૂ કર્યો. અત્યારે વાગી ગયા 5:30 અને સવાર મેં થોડુંક કામ કરવા ગયો હતો, મજૂરી ગયો હતો અને અત્યારે નવરો પડ્યો એટલે વ્લોગ શરૂ કર્યો. અને અત્યારે હું જાઉં છું દાંતણ કાપવા. તો મિત્રો જો આ છે ને હરેલો, અહીંથી હરેલાના દાંતણ કાપવાના અને એક દાંતણ મારું અને એક મારી મમ્મીને. તો ચાલો આપણે અહીં કાપી લઈએ એક. તો મિત્રો આ હરેલાનું દાંતણ કરીએ ને તો દાંત મજબૂત રહે. જો આ છે હરેલાનું મસ્ત દાંતણ, આપણે કાપી લઈએ. તો મિત્રો આ મળી જાય અહીંથી છે ને આ હોટી કાપજો મિત્રો. જો આ હોટી મસ્ત છે ને, એ કાપી લઈએ. જો મિત્રો મસ્ત મજાનું હરેલાનું દાંતણ કાપી લીધું. હવે આપણે છે ને ઘેર જઈને એને હોરીને અને પછી મસ્ત 2 હોટીઓ બનાવી દઈશું, એક મારું અને એક મારી મમ્મીનું. અને અત્યારે મારી મમ્મી ખાવા બનાવે છે. તો ચાલો મમ્મી જોડે થોડી ઘણી પછી આપણે વાતો કરીએ. મમ્મી દાંતણ કાપી લાવો. મમ્મી ઉઠી મન નહીં થતું, નહીં મળે કાપી લાવે. તો મિત્રો હું કાયમ કાપી લઉં મમ્મી માટે. એક મન નથી કાલે હું કાપવાનું ભૂલી ગયો હતો ને એટલે. મિત્રો મમ્મી મારી બનાવે છે ખાવાનું. શાક બની ગયું, હવે મમ્મી ખીચડી બનાવશે. મમ્મી હા હરેલા દાંતણ કરીએ તો શું થાય? વાત ના નીકળે. હરેલાન દાંતણ મિત્રો મેં તમને કહ્યું ને કે હરેલાન દાંતણ કરીએ ને તો આપણા દાંત મજબૂત રહે. આનું દૂધ આવે ને એવું તો આપણા દાંતને બહુ મજબૂતી કરે. તો 2 દાંતણ થઈ ગયા, એક મારું એક મારા મમ્મીનું. તો ચાલો મિત્રો આપણે થોડું ઘણું મસ્ત મજાનો નજારો તમને બતાવું અને સાંજ પડવાનું બહુ મસ્ત વાતાવરણ બતાવું. બહુ દિવસથી બતાવ્યું નહીં તો બતાવી દઉં. તો મિત્રો જો આપણે આવી ગયા ખેતરમાં. જો છે ને મસ્ત મજાનો નજારો છે ને, જો છે ને જોરદાર મસ્ત મજાનો નજારો છે. ચાલો મિત્રો આપણે હવે જઈએ નહેરે અને જબરો નજારો બતાવું. પછી જઈશું આપણે લીનગરીઓમાં ફરવા માટે. લીનગરીઓ ખેતરનું બધું મસ્ત મસ્ત બધો નજારો બતાવીશ. તો મિત્રો છે ને વિડીયો પર બને રહેજો. આજનો વિડીયો કંઈક અલગ જ છે, કેમ કે આજે વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો નથી એટલે આજે મસ્ત મસ્ત અમુક નજારા બતાવી દઉં. તો મિત્રો જો આપણે આવી ગયા નહેરે. તો જો મિત્રો છે ને જબ્બર નજારો છે ને. આ છે સૂરજ આથમી ગયો અને આ છે ખેતરાનો મસ્ત મજાનો નજારો. આ છે નહેર અને સામે ધૂણું થાય છે એટલે કે હરગાયું છે. સામે એક ટ્રેક્ટર ખેડા છે. તો મિત્રો ચાલો આપણે જઈએ આવે છે ને લીનગરીઓમાં જઈએ, જંગલ મેં જઈએ આપણે મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા લીનગરીઓમાં. તો વિડીયો પર બને રહેજો મિત્રો. આજે કંઈક અલગ જ વિડીયો છે આજનો તો આપણો. તો મિત્રો આ બધા લાકડા છે ને આપ જોઈ શકો છો. જો આ બધા લાકડા પડે છે ને એ પછી મારે વેણવાના છે. ટાઈમ મળતો નહીં મિત્રો, કંઈક ને કંઈક કામ નીકળી જાય છે એટલે છે ને ટાઈમ નહીં મળતો. બીજી વાત કે સવારમાં ઉઠું એટલે થોડુંક પાણી ભરવાનું, ઘરનું ને આવું બધું બહુ કામ હોય. બીજી વાત કે કંઈક કોઈનો ફોન આવી જાય તો રોકડી મારવા જતો રહો, એવું બધું કામ હોય છે. એટલે આ બધા લાકડા વેણવાનું કામ પડી રહ્યું છે. તો મમ્મી જોડે થોડીક વાતોચીતો કરીશું. અને તો મિત્રો આ લીનગરીઓમાં ફરીએ ને તો એક પ્રોબ્લેમ થાય. જે કરોળિયાનો જારો કરેલો હોય ને
એ મોઢેનો આખે બધે ચોંટી જાય. લીન કર્યોમાં મોટો પ્રોબ્લેમ થાય. આપણને દેખાય નહીં કે કરોડિયાન જારિયા છે કે નહીં, અને છે ને આપણે આંખે ને બધે ચોંટી જાય. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા ઘેર. તો ચાલો આપણે મમ્મી જોડે થોડીક માથાકૂટ કરી લઈએ. મમ્મી લાય હર ગયેલું હે. તો મિત્રો ગામડાની સિસ્ટમથી આપણે ચૂલો હરગાવવાનો, અને ગામડાની સિસ્ટમ આ ગામડું કે એટલે ગામડું સિસ્ટમ. મમ્મી કરોડિયાને જારા બહુ ચોંટી ગયા. અને બીજી વાત કે ધૂણું પાછું આવ્યું. તો ધૂણી આવે તો હા મિત્રો ધૂણું એટલું બધું લાગ્યું ને કે ના પૂછે વાત. મમ્મી જો પેલ ચકલી જો જો મિત્રો થારીમથી ચોખા ખાય હે ને. ખાય ત્યાં બધું આપણું લો હેડો તમને નાખો, લો થારીમ ના ખાશો તો મિત્રો થોડાક ચોખા લઈ લઈએ અને ચકલીઓ નાખીએ આપણે. હેડો. અને આ બાજુ ટ્રેક્ટર ખેડા છે, એક ટ્રેક્ટર પેન ખેડા છે, એટલે અવાજ બધો બહુ બેકગ્રાઉન્ડનો આવતો હશે. લો ચકલીઓ હેડો તમે ખાવા આવી જાઓ. લો પેન નાખ્યું, લો હા જાઓ પેન નાખ્યું, ખાઓ. તો જો મિત્રો આવી જઈને ખાવા માટે. મિત્રો આ છે મારી સાયકલ. આ સાયકલ લઈને હું બજાર જાઉં છું, કોમે જાઉં છું, બધે આ સાયકલ લઈને હું ફરું છું. અને બીજી વાત કે 2-3 કોમેન્ટો મારી વિડીયોમાં આવી હતી કે રાહુલભાઈ સાયકલ બદલી નાખી. તો મિત્રો આજે તમને સાચી વાત કહી દઉં કે મારી જોડે જે પેલી 2 સાયકલો હતી ને, એક રેન્જો હતી અને એક બીજી એક લેડીઝ જેવી મોટી સાયકલ હતી ને, એ સાયકલ મારી નથી. એ બે સાયકલો મારી નથી, એ સાયકલો હતી પટેલની. તો એમના તબેલે જે એક ભરવાડ રહેવા આવ્યો ને, તો એ પટેલે મારી જોડે સાયકલ માગી કે રાહુલ આપણી પેલી સાયકલો ત્યાં ઘેર છે મૂકી જશે ને. તો મિત્રો હું એ 2 સાયકલો મૂકી આવ્યો અને પછી હું આ બીજી સાયકલ સેકન્ડ વેચાતી લાવી દીધી મેં. કેમ કે મારે સાયકલ વગર ના ચાલે. કેમ કે ઘડીએ ને ઘડીએ કંઈક મારે બજાર જવાનું હોય, કંઈક મારે પહેલી વાત જ છે કે મારે પાણી ભરવાનો પ્રોબ્લેમ પડે. મારે જો સાયકલ ના હોય ને તો મારે પાણી ભરવાનો જ બહુ ઉપાધિ પડે. તો જો મિત્રો અમારી ચકલીઓ પણ અત્યારે મસ્તીખોર છે. અત્યારે જો છે ને બધી ઝાડવા ઉપર ગતી રહી. મમ્મી જોડે બેસીએ વાતો ચીતો કરીએ થોડી. મમ્મી ચોખા વેણીએ ને આ ચોખા વેચે તો પછી દેખાતું નહીં. તો ચાલો મિત્રો આપણે થોડાક ચોખા વેણ લઈએ. પહેલાં અમનો બેસી જવા દે મન, કેમ કે અધૂરું લાગતું હતું. તો મિત્રો જો ચોખામાં કશું છે નહીં, પણ આ થોડુંક કશુંક હતું. મમ્મી ચોખામાં કશું નહીં. સારા બેરા આમ તો મિત્રો કશું નહીં. જો દેખાય કશું. તો કેવું મિત્રો મારી મમ્મી કેવું હા છે. બધા મિત્રોને મારી મમ્મીની સ્માઇલ ગમે છે. હા ગમે. રામ રામ. તો મિત્રો મારા મિત્રોને હું આવું ને એટલે એમને ગમે જ છે. ગમે ને મિત્રો. મમ્મી એક વાત કહું તને, આ મારી વિડીયો કેમ ચાલે છે કહું તને? તારા લીધે. મિત્રો તમારા મનની વાત મેં કહી દીધી કે ગમે તે યુટ્યુબર હોય ને હે ને એક હાથે તાલી ના પડે. વિડીયોમાં આખી ફેમિલી જોઈએ કાં તો કંઈક તો જોડે જોઈએ જ દે. તો મારી વિડીયો મારી મમ્મીને લીધે ચાલે છે. સાચી વાત ને? અને બીજી વાત એ કે મારો મમ્મીનો સ્વભાવ સારો છે. સારો છે. પણ મારો છોકરો કેટલી કામ કર્યા છે મારું. માથી નહીં થતું તો ગમત કરતો રહે અને કામ કરતો રહે. હારે હો શું કહેવા મમ્મી? હારે હો કહું. તો મિત્રો જો આપણે થોડી ઘણી ગમત કરીએ તો જ આપણો દાડો જાય ને. અને 2 તેતરા આવી ગયા છે ચોખા ખાવા માટે.
એ તમને બતાવું જો મિત્રો તેતરા. જો છે ને દેખાય છે ને સામે છે ને જો સામે એક અને એક અહીં આગળ બે તેતરા છે. એટલે છલકોડીઓ નાઈ જાય. છલકોડીઓ તો એ તો બહુ જનતા ના હાથ કરતી હોય. આ બે જ બચ્ચા છે આ તેતરાના કેટલા વર્ષ હતા? મમ્મી પર આપણે કેટલે એક તેતરાને હેડા મૂક્યા હતા. આખો ને 11 હતો બધો થત. ત્રણ મોટો તેતરો અને બચ્ચો બધો મોટો ને મોટો થઈ જતો હતો. તો મિત્રો ગઈ સાલ એક તેતરી અહીં આગળ હેડા મૂક્યા હતા. 11 હેડા હતા. પછી અઠવાડિયા પછી સેવી નાખ્યા. નાનો બચ્ચા થયા હતા. પછી એટલા બધા અહીં અમારે જો ટેવાઈ ગયા હતા ને કે ઠેક ઘરમાં આવે ને મસ્ત અમારે જો રમતા હતા. પછી મોટા થાય એટલે ગતાર્યા પાછા નહીં. હા બિચારા સારા હતા ને. હું જતે હાથું જીતી એની યાદો કાગડાના લઈ જાય. તો ચાલો મિત્રો હવે મારે નાહવાનું છે. તો આપણે વિડીયોને કરીએ અહીંયા આગળ એન્ડ. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. બાય બાય. જય માતાજી. જય માતાજી મિત્રો.